હેલો ફ્રેન્ડ્સ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનની અંદર આપણે કમ્પ્યુટર બ્રાન્ચ સેમેસ્ટર 3 ની અંદર આવતો જે સબ્જેક્ટ છે ડેટા સ્ટ્રક્ચર, જેને ડીએસ કહી શકાય શોર્ટ ફોર્મ ની અંદર, ડેટા સ્ટ્રક્ચરના બધા સુપર 40 ક્વેશ્ચનને વેરીફાઈ કરીશું. કયો ક્વેશ્ચન એક્ઝામ અંદર કેવી રીતના આવી શકે, બધા સુપર 40 ક્વેશ્ચન આપણે આજના લેક્ચરની અંદર વેરીફાઈ કરીશું. એના જ માટે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલ ઉપર જેટલી પણ અપડેટ્સ આવે તમારા બ્રાન્ચ રિગાર્ડિંગ એ તમને નોટિફિકેશન થ્રુ મળી રહે. અને બાયોની અંદર મૂકવામાં આવેલી લિંક ઉપર તમે ક્લિક કરીને WhatsApp ગ્રુપ પણ જોઈન કરી શકો છો. જે WhatsApp ગ્રુપની અંદર આપણે ડેલી અપડેટ શેર કરતા હોઈએ છીએ. જે કોઈ પણ ટાઈપના સર્ક્યુલર GTU દ્વારા બહાર પાડવામાં આવે છે એની પણ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. અને બાયોની અંદર મૂકવામાં આવેલી સેકન્ડ લિંક ઉપર ક્લિક કરીને તમે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની જે છે તમારી એપ્લિકેશન આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ એને પણ ડાઉનલોડ કરી શકો છો, જેની ઉપર આપણે ડેલી લાઈવ લેક્ચર લેતા હોઈએ છીએ. તમને વિડીયો નોટ પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. તમારા સબ્જેક્ટના જેટલા પણ ટાઈપના કોન્સેપ્ટ આવે છે બધા જ કોન્સેપ્ટને ક્લિયર કરવામાં આવતા હોય છે. કયો ક્વેશ્ચન એક્ઝામ અંદર કેવી રીતના આવી શકે એ બધું જ નોલેજ પ્રોવાઈડ કરતા હોય છે. સાથે સાથે તમને વિડીયો નોટ્સની સાથે સાથે તમને સુપર 40 ના ક્વેશ્ચન, એના માટેની PDF, બધી જ વસ્તુ તમને એક જ પ્લેટફોર્મ ઉપરથી પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. ઓકે, તો આજનું સેશન આપણે સ્ટાર્ટ કરીએ કે ડેટા સ્ટ્રક્ચરની અંદર કયા યુનિટની અંદરથી કયો ક્વેશ્ચન એક્ઝામ અંદર કેવી રીતના આવી શકે અને એક ક્વેશ્ચનનું લર્નિંગ કરીને આપણે GTU માં સારી રીતના કેવી રીતના પાસ થઈ શકીએ. ઓકે, તો આજનું સેશન આપણે સ્ટાર્ટ કરીએ છીએ. બધા જ સુપર 40 ક્વેશ્ચનને સમજાવીશ, કયો ક્વેશ્ચન એક્ઝામ અંદર કેવી રીતના પૂછાય, એનું કેટલા માર્ક્સ અંદર આવી શકે, અને સાથે સાથે એ પણ આપણે એક્સપ્લેન કરીશું કે કયો ક્વેશ્ચન એક્ઝામ અંદર 3 4 7 ની પેટર્ન અંદર આવી શકે. ઓકે, તો આજનું સેશન આપણે સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચન થી. આપણો ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન છે લિસ્ટ આઉટ ટાઇપ્સ ઓફ ડેટા સ્ટ્રક્ચર્સ. ડેટા સ્ટ્રક્ચર્સના ટાઇપ્સ કયા કયા છે? તમારા સબ્જેક્ટનું નામ જ છે ડેટા સ્ટ્રક્ચર્સ. ડેટા સ્ટ્રક્ચર્સના ટાઇપ કેટલા કેટલા છે, કયા કયા છે, એને ખાલી લિસ્ટ આઉટ કરવાના છે. ઓકે, સેકન્ડ નંબરનો ક્વેશ્ચન આવશે એક્સપ્લેન ધ પ્રિમિટિવ એન્ડ નોન પ્રિમિટિવ ટાઇપ ઓફ ડેટા સ્ટ્રક્ચર્સ. પ્રિમિટિવ ટાઈપ ડેટા સ્ટ્રક્ચર્સ અને નોન પ્રિમિટિવ ટાઈપ ડેટા સ્ટ્રક્ચર્સને સમજાવવાના છે અહીંયા. પછી થર્ડ નંબરનો ક્વેશ્ચન થશે ડિફાઇન અલ્ગોરિધમ, લિસ્ટ ફીચર્સ ઓફ એન અલ્ગોરિધમ. અલ્ગોરિધમ કોને કહેવામાં આવે છે અને અલ્ગોરિધમના ફીચર્સ લખો, યા તો તમને કેરેક્ટરિસ્ટિક્સ પણ કહી શકે છે. અલ્ગોરિધમના કેરેક્ટરિસ્ટિક્સ કો કે ફીચર્સ કો બોથ આર સેમ. ક્વેશ્ચન નંબર 4 થશે ડિફાઇન એરે. એરે કોને કહેવામાં આવે છે? રો મેઝર્સ અને કોલમ મેઝર્સ એરેને અહીંયાથી એક્ઝામ્પલ દ્વારા એક્સપ્લેન કરવાનું છે. એક્ઝામ અંદર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 4 માર્ક ની અંદર આવી શકે છે આવા બધા ક્વેશ્ચન્સ. પાંચમા નંબરનો ક્વેશ્ચન થશે ડિફાઇન એરે, એક્સપ્લેન વન ડાયમેન્શનલ એન્ડ મલ્ટી ડાયમેન્શનલ એરે. વન ડાયમેન્શનલ એરે અને મલ્ટી ડાયમેન્શનલ એરે, એરેના ટાઇપ્સ કહી શકાય. બંને બેને અહીંયાથી એક્સપ્લેન કરવાના છે વિથ એક્ઝામ્પલ. યા તો તમને એવું કહી શકે કે એક્સપ્લેન મલ્ટી ડાયમેન્શનલ એરે. બંને બે એરેમાંથી કોઈ પણ એકને પણ એક્સપ્લેન કરવાનું એક્ઝામ અંદર કહી શકે છે. ઓકે, ક્વેશ્ચન નંબર 6 થશે લિસ્ટ આઉટ ઓપરેશન ઓન એરે ડેટા સ્ટ્રક્ચર. એરે ઉપર કયા કયા ટાઈપના ઓપરેશનને પરફોર્મ કરવામાં આવતા હોય છે એને અહીંયાથી લિસ્ટ આઉટ કરવાના છે. ક્વેશ્ચન નંબર 7 થશે રાઇટ એન એલ્ગોરિધમ ફોર ધ ઇમ્પ્લિમેન્ટ બાઇનરી સર્ચ એન્ડ લિનિયર સર્ચ. બાઇનરી સર્ચ અને લિનિયર સર્ચ કોને કહેવામાં આવે છે એના માટેની અલ્ગોરિધમ અહીંયાથી રાઇટ કરવાની છે. ક્વેશ્ચન નંબર 7 થશે રાઇટ એન એલ્ગોરિધમ ફોર ધ બાઇનરી સર્ચ ઓપરેશન ઓન એરે, ઓલ્સો એક્સપ્લેન બાઇનરી સર્ચ વિથ ધ હેલ્પ ઓફ એક્ઝામ્પલ. યા તો તમને આવું પણ કહી શકે કે એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરો લિનિયર સર્ચ અને બાઇનરી સર્ચને. ઓકે, 8 નંબરનો ક્વેશ્ચન થશે ડિફાઇન ટાઈમ કોમ્પ્લેક્સિટી એન્ડ સ્પેસ કોમ્પ્લેક્સિટી એન્ડ બિગ ઓ નોટેશન. ટાઈમ કોમ્પ્લેક્સિટી કોને કહી શકાય, સ્પેસ કોમ્પ્લેક્સિટી કોને કહી શકાય, અને બિગ ઓ નોટેશન કયા ટાઈપનું નોટેશન છે, શું કરવાનું કામ કરે છે, અહીંયાથી એક્સપ્લેન કરવાનું છે. 9 નંબરનો ક્વેશ્ચન થશે ડિફાઇન સ્ટેક. સ્ટેક કોને કહેવામાં આવે છે એ સમજાવવાનું. યા તો તમને એવું પણ કહી શકે કે સ્ટેકને રિયલ લાઈફ એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરો, યા તો તમને એવું પણ કહી શકે કે સ્ટેકના કેરેક્ટરિસ્ટિક્સ લખો. ઓકે, 3 માર્ક્સ ની અંદર આવી શકે. આગળનો ક્વેશ્ચન થશે ડેવલપ એન એલ્ગોરિધમ ફોર ધ પુશ એન્ડ પોપ ઓપરેશન ઓન સ્ટેક. સ્ટેકની ઉપર જે બે ઓપરેશન પરફોર્મ કરવામાં આવતા હોય છે પુશ અને પોપ, એની અલ્ગોરિધમ અહીંયાથી લખવાની છે. ઓકે, ઓપરેશન પરફોર્મ કરો એવું કે તો અહીંયાથી કન્ફ્યુઝ થવાની જરૂર નથી. પુશ અને પોપ બંને બે માટેની અલ્ગોરિધમ જ લખવાની કે ભલે એને ઓપરેશન લખેલું છે, તમને એવું કહે છે કે ઓપરેશન પરફોર્મ કરો સ્ટેકના પુશ અને પોપ, તો અલ્ગોરિધમ જ લખવાની આવે. ઓકે, યા તો તમને એવું પણ કહી શકે રાઇટ એન એલ્ગોરિધમ ફોર ધ પુશ એન્ડ પોપ ઓપરેશન ઓન સ્ટેક. સ્ટેક ઉપર પુશ અને પોપ ઓપરેશનને પરફોર્મ કરવાનું છે. ઓકે, આ રીતના પણ તમને ક્વેશ્ચન એક્ઝામ અંદર કહી શકે. 11 નંબરનો ક્વેશ્ચન થશે ડિફાઇન ક્યુ. ક્યુ કોને કહેવામાં આવે છે, યા તો એવું કહી શકે કે ક્યુ ડેટા સ્ટ્રક્ચરને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરી આપો. ઓકે, 12 નંબરનો ક્વેશ્ચન થશે ડેવલપ એન એલ્ગોરિધમ ફોર ધ ઇન્સર્ટ એન્ડ ડિલીટ ઓપરેશન ઓન ક્યુ. ક્યુ પર ઇન્સર્ટ અને ડિલીશન ઓપરેશનને પરફોર્મ કરવાનું છે. મતલબ ENQ અને DEQ ને અહીંયાથી પરફોર્મ કરવાનું છે. ઓકે, તો ક્યુ ની અંદર આપણે કેવી રીતના ડેટા એલિમેન્ટને ઇન્સર્ટ કરાવી શકીએ અને કેવી રીતના ડિલીટ કરાવી શકીએ એના માટેની અલ્ગોરિધમ અહીંયાથી લખવાની છે. 12 નંબર તો ક્વેશ્ચન થશે ડિફાઇન ક્યુ. ક્યુ કોને કહેવામાં આવે છે, હાઉ ટુ ઇન્સર્ટ એન્ડ ડિલીટ એન એલિમેન્ટ ઇન ધ ક્યુ. આ જ રીતના આપણે અલ્ગોરિધમ લખવાની છે.
30 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ સિમ્પલ ક્યુ વિથ રિયલ લાઈફ એક્ઝામ્પલ. સિમ્પલ ક્યુ કોને કહેવાય એને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાનું છે. 40 નંબરનો ક્વેશ્ચન કહે છે કે ડિફાઇન સર્ક્યુલર ક્યુ. સર્ક્યુલર ક્યુ કોને કહેવામાં આવે છે એને અહીંયા ડાયાગ્રામ દ્વારા રિપ્રેઝન્ટ કરીને બતાવવાનું છે. 50 નંબરનો ક્વેશ્ચન થશે ડિફરન્સ બિટવીન સિમ્પલ ક્યુ એન્ડ સર્ક્યુલર ક્યુ. સૌથી પહેલા ક્યુ ની ડેફિનેશન લખવાની, પછી સિમ્પલ ક્યુ અને સર્ક્યુલર ક્યુ નો ડિફરન્સ પાડીને સમજાવવાનો છે. ઓકે. 60 નંબરનો ક્વેશ્ચન થશે રાઇટ ડિફરન્સ બિટવીન સ્ટેક એન્ડ ક્યુ. સ્ટેક અને ક્યુ વચ્ચે શું ડિફરન્સ થાય છે અહીંયાથી એક્સપ્લેન કરવાનું છે. હવે તમને એક્ઝામ અંદર આવો કોઈ ક્વેશ્ચન કહી શકે છે કે ભાઈ એક સ્ટેક લો, સ્ટેકની 5 સાઈઝ આપો અને આપેલા ઓપરેશનને પુશ અને પોપ દ્વારા રિપ્રેઝન્ટ કરો. ઓકે, સમ આવી શકે છે એક્ઝામ અંદર 7 માર્ક્સ નો. આટલો નાનો સમ 7 માર્ક્સ અંદર આવી શકે છે. 80 નંબરનો ક્વેશ્ચન થશે ડિફાઇન પોઇન્ટર એન્ડ લિંક લિસ્ટ. પોઇન્ટર અને લિંક લિસ્ટ કોને કહેવામાં આવે છે અહીંયાથી એક્સપ્લેન કરવાનું છે. પછી રાઇટ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ લિંક લિસ્ટ. લિંક લિસ્ટને યુઝ કરવાના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ કયા કયા છે એ એક્સપ્લેન આઉટ કરીને સમજાવવાનું છે. 20 નંબરનો ક્વેશ્ચન થશે ડિફરન્સ બિટવીન એરે એન્ડ લિંક લિસ્ટ. એરે અને લિંક લિસ્ટનો ડિફરન્સ કાઢવાનો છે. 21 નો ક્વેશ્ચન થશે રાઇટ અ શોર્ટ નોટ ઓન એપ્લિકેશન ઓફ લિંક લિસ્ટ. લિંક લિસ્ટ ક્યાં યુઝ કરવામાં આવે છે મતલબ એની એપ્લિકેશન અહીંયાથી લખવાની છે. ઓકે. 22 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન સિંગલી લિંક લિસ્ટ એન્ડ ડબલી લિંક લિસ્ટ. સિંગલી લિંક લિસ્ટ અને ડબલી લિંક લિસ્ટ બંને બે વચ્ચે તમે ડિફરન્સ કરવાનું પણ પૂછી શકે છે અને ડાયરેક્ટલી એક્સપ્લેન કરવાનું પણ પૂછી શકે છે. બંનેમાંથી કોઈ એક પૂછી શકે કે સિંગલી લિંક લિસ્ટ કોને કહેવાય અને ડબલી લિંક લિસ્ટ કોને કહેવાય એક્સપ્લેન કરવાનું હોય તો બંનેમાંથી કોઈ એક કહી શકે છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. 23 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ ઓપરેશન ફોર ધ ઇન્સર્ટિંગ નોટ ધ બિગિનિંગ એન્ડ એન્ડ ઓફ ધ સિંગલી લિંક લિસ્ટ. સિંગલી લિંક લિસ્ટની અંદર આગળ અને પાછળ ઇન્સર્ટ કેવી રીતના કરવાનો છે એલિમેન્ટ્સ એના માટેની અલ્ગોરિધમ લખવાની છે. યા તો તમને એવું પણ કહી શકે કે રાઇટ એન અલ્ગોરિધમ તો ઇન્સર્ટ અ નોટ બિફોર ધ ગિવન નોટ ઇન ધ સિંગલ લિંક લિસ્ટ. સિંગલ લિંક લિસ્ટના આગળ કેવી રીતના એલિમેન્ટ ઇન્સર્ટ કરાવો, યા તો એવું પણ કહી શકે કે સિંગલ લિંક લિસ્ટની અંદર પાછળ કેવી રીતના એલિમેન્ટ ઇન્સર્ટ કરાવો. કોઈ પણ ટાઈપની પોઝિશન ઉપર પણ આપણે એલિમેન્ટ ઇન્સર્ટ કરાવી શકીએ છીએ. બટ એના માટેની સૌથી પહેલી આપણે અલ્ગોરિધમ આ લખવી પડે કે સૌથી પહેલી પોઝિશન અને સૌથી લાસ્ટ નંબરની પોઝિશન ઉપર કેવી રીતે નંબર ઓફ એલિમેન્ટ ઇન્સર્ટ કરાવી શકાય સિંગલ લિંક લિસ્ટની અંદર એ એક્સપ્લેન આઉટ કરીને સમજાવવાનું છે. 24 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ ઓપરેશન ઓફ ધ ડિલીટિંગ નોટ ફ્રોમ ધ બિગિનિંગ એન્ડ એન્ડ ઓફ ધ સિંગલ લિંક લિસ્ટ. સિંગલ લિંક લિસ્ટના આગળથી એક એલિમેન્ટ ડિલીટ કરવાનો છે અને પાછળથી એક એલિમેન્ટ ડિલીટ કરવાનો છે એના માટેની અલ્ગોરિધમ લખવાની રહેશે. ઓકે, એ જ રીતે તમને અલગ અલગ રીતના ક્વેશ્ચન કરી શકે છે કે સિંગલ લિંક લિસ્ટની અંદર ડિલીશન ઓપરેશન પરફોર્મ કરાવો, આગળથી એક એલિમેન્ટને ડિલીટ કરો અને પાછળથી એક એલિમેન્ટને ડિલીટ કરો. ઓકે. 25 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ સર્ક્યુલર લિંક લિસ્ટ. સર્ક્યુલર લિંક લિસ્ટ કોને કહેવામાં આવે છે અહીંયાથી એક્સપ્લેન આઉટ કરીને સમજાવવાનું છે. બધાની અંદર ફિગર ડ્રો કરવી કમ્પલસરી છે. ડેટા સ્ટ્રક્ચરની અંદર તમે સારામાં સારી ફિગર ડ્રો કરીને બતાવશો તમારા ક્વેશ્ચનને તો પેપરની પર્સનાલિટી પણ સારી પડશે. ઓકે. 26 નંબરનો ક્વેશ્ચન થશે ડિફરન્સ બિટવીન સિંગલ લિંક લિસ્ટ એન્ડ ડબલ લિંક લિસ્ટ. સિંગલ લિંક લિસ્ટ અને ડબલ લિંક લિસ્ટ બંને બે વચ્ચેનો ડિફરન્સ કાઢવાનો છે. 27 નંબરનો ક્વેશ્ચન થશે ડિફરન્સ બિટવીન સિંગલ લિંક લિસ્ટ અને સર્ક્યુલર લિંક લિસ્ટ. સિંગલ લિંક લિસ્ટ અને ડબલ લિંક લિસ્ટ પણ કહી શકે છે, સિંગલ લિંક લિસ્ટ સર્ક્યુલર લિંક લિસ્ટ પણ કહી શકે છે. ઓકે, સર્ક્યુલર લિંક લિસ્ટ અને ડબલ લિંક લિસ્ટ પણ કહી શકે છે. ત્રણનો ડિફરન્સ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ત્રણેયમાંથી કોઈ હશે. 29 નંબરનો ક્વેશ્ચન થશે એપ્લિકેશન ઓફ ટ્રી. ટ્રી ડેટા સ્ટ્રક્ચરનો ક્યાં યુઝ કરવામાં આવતો હોય છે મતલબ એપ્લિકેશનનો મતલબ શું થાય ક્યાં યુઝ કરવામાં આવે છે તે અહીંયાથી લખવાનું છે. 30 નંબરનો ક્વેશ્ચન થશે આપવામાં આવેલા ડેટા સ્ટ્રક્ચર્સનો યુઝ કરીને નીચેની ડેફિનેશન લખો. તો રૂટ નોડ, લીફ નોડ, ડિગ્રી, ફોરેસ્ટ, પેરેન્ટ નોડ. પાંચે પાંચની અહીંયાથી આપણે શું લખવાની છે ડેફિનેશન લખવાની છે. 31 નંબરનો ક્વેશ્ચન થશે ડિફાઇન સબટ્રી. સબટ્રી કોને કહેવામાં આવે છે યા તો તમને એવું કહી શકે કે સબટ્રીને ડિફાઇન કરો, હાઇટને ડિફાઇન કરો એન્ડ ડેપ્થ ઓફ ટ્રીને ડિફાઇન કરો. ઓકે, ટ્રીની અંદર સબટ્રી કોને કહેવાય, ટ્રીની હાઇટ કોને કહેવાય, ટ્રીનું ડેપ્થ કોને કહેવાય એ અહીંયાથી એક્સપ્લેન કરવાનું છે. 32 નંબરનો ક્વેશ્ચન થશે ડિફાઇન બાઇનરી સર્ચ ટ્રી એન્ડ રાઇટ એપ્લિકેશન ઓફ બાઇનરી ટ્રી. બાઇનરી સર્ચ ટ્રી કયા ટાઈપનું ટ્રી છે અને બાઇનરી ટ્રીની એપ્લિકેશન લખો. યા તો એવું પણ કહી શકે કે લિસ્ટ એપ્લિકેશન ઓફ બાઇનરી ટ્રી. ઓકે. 33 નંબરનો ક્વેશ્ચન છે જનરેટ અ બાઇનરી સર્ચ ટ્રી ફોર ધ ફોલોઇંગ ડેટા. તમને ડેટા આપી દીધેલા હશે, નંબર્સ આપી દીધેલા હશે, એના ઉપરથી બાઇનરી સર્ચ ટ્રી બનાવવાનું છે. બાઇનરી સર્ચ ટ્રીનો તમને રૂલ આવડતો હશે તો ઇઝીલી આ વસ્તુ ક્રિએટ થઈ શકશે. ઓકે. 34 નંબરનો ક્વેશ્ચન થશે જનરેટ ધ BST ફોર ધ ફોલોઇંગ ડેટા. બાઇનરી સર્ચ ટ્રીને આપેલા ડેટા મુજબ પ્રી ઓર્ડર, પોસ્ટ ઓર્ડર અને ઇન ઓર્ડર ફાઇન્ડ કરો. શું ક્રિએટ કરવાનું સૌથી પહેલા બાઇનરી સર્ચ ટ્રી ક્રિએટ કરવાનું. બાઇનરી સર્ચ ટ્રી ક્રિએટ થઈ ગયા પછી ઇન ઓર્ડર, પ્રી ઓર્ડર અને પોસ્ટ ઓર્ડર ફાઇન્ડ કરીને સમજાવવાનું છે. એકદમ જ ઇમ્પોર્ટન્ટ ટાઈપનો ક્વેશ્ચન છે. ડેટા ચેન્જ પણ કરી શકે છે. અહીંયા આ ટાઈપના ડેટા આપેલા છે, ડેટા ચેન્જ પણ કરી શકે છે. ઓકે.
35 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ વર્કિંગ ઓફ બબલ શોટ. બબલ શોટ કોને કહેવામાં આવે છે એનું વર્કિંગ સમજાવવાનું છે અને વર્કિંગ સમજાવી દીધા પછી બબલ શોટ માટેનું અહીંયા એક્ઝામ્પલ લખવાનું છે. ઓકે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સોર્ટિંગની બધી જ ટેકનિક વેરી ઈઝી છે. 36 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ વર્કિંગ ઓફ સિલેક્શન શોટ. સિલેક્શન શોટની અહીંયા વર્કિંગ એ સમજાવવાનું છે અને આપવામાં આવેલા ડેટાને સિલેક્શન શોટનો યુઝ કરીને સોર્ટ કરવાના છે. ઓકે, એ જ રીતે 37 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ ઇન્સર્શન શોટ વિથ એક્ઝામ્પલ. ઇન્સર્શન શોટ કોને કહેવામાં આવે છે એનું વર્કિંગ એક્સપ્લેન કરવાનું છે અને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાનું છે. 38 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ વર્કિંગ ઓફ મર્જ શોટ. મર્જ શોટ કોને કહેવામાં આવે છે એને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાનું છે અને એનું વર્કિંગ સમજાવવાનું છે. હવે બધાની અલ્ગોરિધમ પણ પૂછી શકે છે. અલ્ગોરિધમ પણ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બબલ શોટની અલ્ગોરિધમ પણ કહી શકે, ઇન્સર્શન શોટની અલ્ગોરિધમ પણ કહી શકે, સિલેક્શન શોટની અલ્ગોરિધમ પણ કહી શકે અને મર્જ શોટની અહીંયા અલ્ગોરિધમ કહી શકે છે. ઓકે, પછી આવશે એક્સપ્લેન ધ રેડિક શોટ વિથ એક્ઝામ્પલ. રેડિક શોટ કોને કહેવામાં આવે છે એને એક્ઝામ્પલ દ્વારા એક્સપ્લેન કરવાનું છે. અલ્ગોરિધમ પણ કહી શકે છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 40 નંબરનો ક્વેશ્ચન થશે ડિફરન્સ બિટવીન ક્વિક શોટ એન્ડ બબલ શોટ. ક્વિક શોટ અને બબલ શોટ બંને વચ્ચેનો શું ડિફરન્સ થાય છે એ એક્સપ્લેન કરીને સમજાવવાનું છે, ડિફરન્સ પાડીને સમજાવવાનું છે. 41 નંબરનો ક્વેશ્ચન થશે ડિફરન્સ બિટવીન ઇન્સર્શન શોટ એન્ડ મર્જ શોટ. ઇન્સર્શન શોટ અને મર્જ શોટ બંને વચ્ચેનો ડિફરન્સ કાઢવાનો છે. 42 નંબરનો ક્વેશ્ચન થશે ડિફરન્સ બિટવીન ઇન્સર્શન શોટ એન્ડ બબલ શોટ. ઇન્સર્શન શોટ અને બબલ શોટ બંને વચ્ચેનો ડિફરન્સ કાઢવાનો છે. ડિફરન્સ બિટવીન સિલેક્શન શોટ એન્ડ મર્જ શોટ. સિલેક્શન શોટ અને મર્જ શોટ વચ્ચેનો ડિફરન્સ કાઢવાનો છે. આ બધા જ ડિફરન્સ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આગળ આવશે લિસ્ટ આઉટ એની ટુ હેઝ ફંક્શન. કયા બે હેઝ ફંક્શનનો યુઝ કરવામાં આવતો હોય છે. હેઝિંગની મેથડ કઈ છે તો 3 મેથડ છે. ત્રણમાંથી કોઈ પણ બે મેથડને એક્સપ્લેન કરો 7 માર્ક્સની અંદર એવું પણ કહી શકે, યા તો તમને એવું પણ કહી શકે કે પર્ટિક્યુલર એક જ મેથડને એક્સપ્લેન કરો. અહીંયા ડિવિઝન મેથડને કીધેલી છે તો ડિવિઝન મેથડને એક્સપ્લેન કરવાની રહેશે. હેઝિંગ કોને કહેવામાં આવે છે હેઝિંગની ટેકનિકને એપ્લાય કરો એ પણ એ જ ક્વેશ્ચન થશે. હેઝિંગની ટેકનિક કે એના ફંક્શન્સ કે તો આ જ આન્સર આવે. ઓકે, હેઝિંગના ફંક્શન પણ સેમ અને હેઝિંગની ટેકનિક પણ સેમ. એક્સપ્લેન એની ટુ હેઝ ટેબલ મેથડ. હેઝ ટેબલ મેથડ કે તો પણ એ જ આન્સર આવશે. હેઝિંગની મેથડ કઈ છે, હેઝિંગની કઈ ટેકનિક છે એ અહીંયાથી લખવાનું રહેશે. ડિફાઇન હેઝ ટેબલ. હેઝ ટેબલ કોને કહેવામાં આવે છે અને હેઝ ફંક્શન કોને કહી શકાય. લિસ્ટ આઉટ હેઝ ટેબલ મેથડ. હેઝ ટેબલ મતલબ હેઝિંગની જે ટેકનિક છે એ ટેકનિકને અહીંયાથી લિસ્ટ આઉટ કરીને સમજાવવાની છે. યા તો એવું પણ કહી શકે ડિફાઇન હેઝિંગ, લિસ્ટ વેરિયસ હેઝિંગ ટેકનિક. અહીંયાથી લિસ્ટ આઉટ કરવાનું પણ પૂછી શકે છે કે ભાઈ હેઝિંગની કઈ મેથડ છે, હેઝિંગને શું કહેવામાં આવે છે અને એની બધી જ મેથડને બધી જ ટેકનિકને અહીંયાથી લિસ્ટ આઉટ કરી આપો. ઓકે, આવો પણ ક્વેશ્ચન એક્ઝામ અંદર આવી શકે છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 7 માર્ક્સની અંદર પૂછાઈ શકે આવા બધા ક્વેશ્ચન એક્સપ્લેન કરવા વાળા. ઓકે, આ બધા જ ક્વેશ્ચનના આન્સર તમને આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ ઉપરથી મળી રહેશે. એને તમારા બ્રાન્ચ રિગાર્ડિંગ તમે જે સેમિસ્ટરમાં હાલ છો એ સેમિસ્ટરના કોર્સની અંદરથી તમે કોઈ પણ ટાઈપની પીડીએફને આના આન્સર દ્વારા મેળવી શકો છો. ઓકે, બધે જેટલા પણ ટાઈપના ક્વેશ્ચન્સ છે બધા જ ક્વેશ્ચન્સના આન્સર તમને પીડીએફની અંદરથી મળી રહેશે. બધી પીડીએફને પ્રોવાઈડ કરી દેવામાં આવેલી છે. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સની એપ્લિકેશન ઉપર તમારા કોર્સની અંદર જે તમે બ્રાન્ચની અંદર છો એ બ્રાન્ચની અંદર સેમિસ્ટર વાઇઝ કોર્સ બાય કરીને એની અંદર મૂકવામાં આવેલી પીડીએફની અંદરથી તમે ડાયરેક્ટલી બધા જ ક્વેશ્ચનના આન્સર ઇઝીલી મેળવી શકો છો. કયો ક્વેશ્ચન એક્ઝામ અંદર કેવી રીતના પૂછાય એની પણ એક્સપ્લેનેશન પ્રોવાઈડ કરવામાં આવેલી છે. તમને વિડીયો લેક્ચર્સ પણ પ્રોવાઈડ કરવામાં આવેલા છે. એ વિડીયો લેક્ચરની અંદરથી તમે બધા જ ક્વેશ્ચનનું સોલ્યુશન એક જ વિડીયોમાંથી મેળવી શકો છો. ઓકે, થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ ધીસ વિડીયો.